પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાલારામ મહાદેવ મંદિર નજીક વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને 10 હેક્ટર વિસ્તારમાં મહાવન કવચ બનાવવાના ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક અને કુદરતી પ્રવાસન સ્થળ એવા બાલારામ ખાતે પર્યાવરણ અને જૈવ વિવિધતાના જતન માટે એક અનિવાર્ય અને અનોખો પ્રકલ્પ આકાર લઈ રહ્યો છે। શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે બાલારામ મહાદેવ મંદિર પરિસર નજીક વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાલારામની પવિત્ર ધરતી પર આશરે 10 હેક્ટર જેટલા વિપુલા વિસ્તારમાં મહાવન કવચ વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। આ મહાવન કવચની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને ભગવાન શિવના પ્રિય એવા ત્રિશૂળની થીમ પર સાકાર કરવામાં આવશે। આ હરિયાળા કવચનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ વધારવાની સાથે સાથે સ્થાનિક જૈવ વિવિધતાનું રક્ષણ કરવાનો અને વન્યજીવો માટે એક સુરક્ષિત કુદરતી આવાસ ઊભો કરવાનો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અહીં 74થી પણ વધુ સ્થાનિક વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે। એટલું જ નહીં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક વૃક્ષની ઓળખ, તેનું ઔષધીય મહત્વ તેમજ તેના પર્યાવરણીય ફાયદાઓની સંપૂર્ણ માહિતી લોકોને સરળતાથી મળી રહે તે માટે ખાસ QR કોડ પણ લગાવવામાં આવશે। આ સાથે જ બાલારામને ઉત્તર ગુજરાતના એક પ્રમુખ ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। બાલારામ મહાદેવ અને ઉજાણી સહિતના આસપાસના ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોને એકસાથે સાંકળીને આશરે 25 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રવાસન વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે। વન્યજીવોના સંવર્ધન માટે અહીં ખાસ બ્રીડિંગ સેન્ટર અને પ્રવાસીઓને જંગલ અને વન્યજીવો વિશે રોચક માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિકસાવવાની પણ વિચારણા કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મુખ્યત્વે 5 ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં પાણી, પર્યાવરણ, પર્યટન, પોષણ અને પશુધનનો સમાવેશ થાય છે। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અનિકેત ઠાકર, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી નાગરિકો ઉપસ્થિત હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ બાલારામમાં મહાવન કવચના નિર્માણ સાથે હરિયાળી વધારવા અને પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો એક સુરે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ વિસ્તારની અંદર આવનારો સમય એ ટુરિઝમનો સમય છે અને ટુરિઝમની અંદર તમારો બધાનો સાથ સહકાર જોઈએ તો જ આપણે કરી શકીએ છીએ। આવનારા સમયમાં મહાવન કવચ એ ફરવા માટેનું સાધન માત્ર બને એટલા પૂરતું નહીં, પણ આપણા બાળકો ટીચિંગ અવેરનેસ કરી શકે। કોઈ અહીંયા આવી અને 74 જેટલી પ્રજાતિના વૃક્ષો અહીંયા વાવેતર કરવામાં આવ્યા છે કે જે તમારું બાળક અહીં સ્પર્શ પણ કરી શકે, એજ્યુકેટ પણ થઈ શકે। આપણે પોતે આવનારા સમયમાં લીમડો કેવો હોય, આવનારા સમયમાં સીમડો કેવો હોય, આવનારા સમયની અંદર સીસમ કેવું હોય, આવનારા સમયમાં અનેક એવી પ્રજાતિ કેવા પ્રકારની હોય, એ સેવણનું ઝાડ હોય, એ ખેરનું ઝાડ હોય, કે આવા જે નાની નાની પ્રજાતિઓ જે લુપ્ત થતી જાય છે જોઈ શકે, એના માટે QR કોડની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને શીખી શકે કે આ પ્રકારનું ઝાડ, આની ગુણવત્તા આવી છે। બાલારામમાં આકાર પામનારો આ મહાવન કવચ આવનારા સમયમાં પર્યાવરણ જતનની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણનો એક બહુ મોટું કેન્દ્ર બની રહેશે। વિનોદ સંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।